ધીરે નીચે કોણી જમીને ટચ થાય તેટલું હાથ નીચે 1 2 3 4 5 6 રિલાય ધીરે શ્વાસ લો ઉપર આવશું 3 4 5 6 રિલેક્સ ધીરેથી વારા પરથી એક એક હાથને ચાલશે બંને હાથ સાથે નહીં કરો શ્વાસ છોડતા છોડતા ધીરે તો યોગને આપણે જાણીએ છીએ પણ જીવનમાં ઉતારતા ઉતારતા ખુદ યોગી બની જઈએ અને આપણી પાસે આવતા દરેક સાધકોને યોગમય બનાવવાની પહેલી ફરજ આપી બને છે અને યોગનો અર્થ એ થાય કે યોગને મેળવવું પામવું એકબીજાને સહાયક બનવું યોગનો માર્ગ એવો માર્ગ છે કારણ કે વર્ષો પહેલાંથી 5000 વર્ષથી આપણે આયુર્વેદિક દવાઓ લઈએ છીએ તો ત્યારના સમયમાં એ લોકોને જ્યારે હતી જ નહીં અને ત્યારે ઇમરજન્સી ન આવતી હોય એવું તો બને છે યુદ્ધો થતા તો એટલું બધું લોકોને લાગે કરે થઈ જશે બીમારી તો એ બધાની દવા લેવી પડે અને આયુર્વેદમાં પણ કહ્યું છે કે એક થાય અથવા તો અમુક અવસ્થાને ઘટી જાય એટલે એ પછી સાજા ન થાય એટલે મારે સતત દવા ચાલુ રાખવી પડે કંટ્રોલ મારે ડાયાબિટીસ પછી મટે નહીં હવે એવા જ લોકો જે સાજા થવા માટે આયુર્વેદમાં આવતા હોય તો સ્વાભાવિક છે સમાજમાં એવું જ લાગે કે આયુર્વેદિક દવાઓ લાંબો સમય ચાલે ધીમે અસર કરે બરાબર એવું જરાય નહીં તમે એક દિવસની તકલીફ કોઈ ના જાઓ છો તો જલ્દી આયુર્વેદિક દવાને પણ સાજા થઈ શકો છો પછી બીજું છે આયુર્વેદિક દવાઓની આડઅસર નથી બરાબર આ પણ ઘણી પ્રમાણમાં માન્યતા છે બધા પણ મળે આયુર્વેદિક દવા મેડિકલ સ્ટોરમાંથી કે કલ્યાણના ગાંધીની દુકાનમાંથી લઈ આવતા હોય છે ઘરે કાયમ ચૂર્ણ છે પેટ કપા છે એમાં એક પાવડર ને બધા મેડિકલ સ્ટોરમાંથી લઈ આવે છે તો એ પણ ચાલે પોતાના શરીરને પ્રયોગ પાત્ર બનાવે તો એ પણ છે કે આ પણ દવાઓ ક્યારેય ડૉક્ટરની સલાહ ના લે ભલે લેખિત હોય ઇવન ઘરે બેઠી હોઉં છું કે તમારા ભૂખનું ધ્યાન રાખો ભૂખ એવી વસ્તુ છે કે જે તમને અગ્નિનું ખબર પડે છે એના દ્વારા તમને અગ્નિની ખબર પડે છે કે તમારા શરીરમાં અગ્નિ કેવો છે બરાબર તો ભૂખ વિના ખાવું નહીં ફક્ત આ એક જ સૂત્ર એવું છે કે જો બધા માની લે ને તો પેટના રોગો છે એ લગભગ 90% ખતમ થઈ જાય બરાબર કે ભૂખ વિના ન જમો એટલે શું થશે ઇન્ડાઇજેશનના પ્રોબ્લેમ થવાના જ નથી ભૂખ લાગે છે અત્યારની સમાજમાં એ પણ બહુ ખરાબ મતલબ જો એ રોકી રાખશો તો નુકસાન થશે ઊંઘનો વેગ આવ્યો છે ઊંઘ આવે છે પરાણે જાગો છો તો પણ એ બીમારી થશે એટલે આવા 13 વેગો વિના છે રોકવાના અને અમુક વેગ છે એ રોકવાના પણ મળે છે એ તમારે યોગ સાથે લાગુ પડે છે યોગમાં જે નિયમ બતાવેલા છે એમાં આયુર્વેદમાં પણ બતાવેલા છે કે અમુક એવા વેગ છે કે જે પરાણે ધારણ કરવાના છે કે લાલચનો વેગ આવે ક્રોધનો વેગ આવે તો એને રોકી રાખવાના બરાબર અને એની પર સંયમ રાખવાનો એટલે આવા ધારણીય અને અધારણીય વેગ પણ આયુર્વેદમાં બતાવેલા છે ગમે એટલી સ્વસ્થ હશે તમે સ્વસ્થ નહીં રહી શકો અને આ બાબતમાં હવે થોડી જાગૃતતા આવી છે સમાજમાં પણ અત્યાર સુધી તો એવું છે કે માનસિક રોગોના ડૉક્ટર પાસે તો ગંડા હોય જ છે કોઈ પણ ડૉક્ટરને બતાવવા જવાનું હોય મગજના રોગોને બતાવવાનું અને હજી ઘણા દેવી છે જેમ કહીએ ને કે તમારે મગજના રોગોને બતાવવાનું છે તો થોડું કોઈ વસ્તુ હોય કે માનસિક જવાનું હોય તો એક વાત અલગ છે બાકી એમના કોઈ બિહેવિયરના હિસાબે કહીએ કે ડિપ્રેશન લાગતા કોઈને કહીએ તો એમ જ કહીએ અમે કંઈ ગાંડા થોડા છે તો અમે મગજના માનસિક રોગોના ડૉક્ટરને બતાવ્યા એટલે હજી ઘણી બધી જગ્યાએ આવી માનસિકતા છે કે ટોપ પર હતી એના કેરિયર બરાબર ત્યારે એને ડિપ્રેશન થઈ ગયું એવું લાગે કે એને સફળ થઈ શકે એમ છે તો બરાબર છે જરૂર પડે તો ચોક્કસ ડૉક્ટર પાસે તમે મોકલી શકો કે આની ટ્રીટમેન્ટની જરૂર છે અને આપણે પણ સ્વસ્થ રહેવા માટે મન અને આત્માને સ્વસ્થ રાખવા માટે બીજું શું કરી શકીએ તો યોગ સિવાય યોગ તો તમે બધા કરો છો પ્રાણાયામ આસન કરો છો બરાબર એ સિવાય શું કરી શકો આયુર્વેદમાં એના માટે બતાવેલું છે કે 3 પ્રકારની ચિકિત્સા છે એક તો દેવ કૃપા
બરાબર. પછી એક યુક્તિ પ્રભાસ અને એક સત્તાવર છે. તો મળી આપણે ઘણા કહેતા હોય છે કે આ અમુક ગ્રહનો અંગ પહેરો કે આ પહેરો ગળામાં રુદ્રાક્ષ પહેરો તો સારું રહેશે. એ ટાઈપની જે પણ અદ્રવ્ય અથવા તો શું કહેવાય માનસિક જે ચિંતા છે જે આપણે બોલીને કરવાની છે, જેમ કે મંત્રોચ્ચાર કરવાનો છે, એમાં તમારી ખાવા પીવાની દવા તો છે, તમને ગાયત્રી મંત્રનો પાઠ કરવો, વિષ્ણુ સહસ્રનામના જાપ કરવા, આ બધું આયુર્વેદમાં આપેલું છે. અમુક અમુક બીમારીઓમાં કે જેમાં સાજા ન થતા સાથે સાથે આ પાઠ સજેસ્ટ કર્યું હોય કે ભાઈ આ પાઠ કરવો. પછી ગર્ભધારણની કે જે ક્રિયા છે એમાં પણ આપણે ગર્ભાધાન પૂર્વે એક હવન કરવાનું છે. માતા પિતા બધા પહેલા અને ગર્ભ સંસ્કાર છે, તમે નામ સાંભળો બરાબર, એમાં પણ હવન કરવાનું હોય છે કે સારું બાળક છે, તમારું સારું બાળક આવે, સારો આત્મા આવે તમારા શરીરમાં, કે ઉપાડવું હોય કે બાહ્ય આપણે કોઈ લગાડવાનું હોય કે ખાવાનું હોય, એ બધી જાતની ટ્રીટમેન્ટ યુક્તિ વ્યવસાયમાં આવે છે. બરાબર છે, દ્રવ્ય ભોજન કહેવાય છે. અને ત્રીજી છે સત્વાવ છે, એના 6 પ્રકાર બતાવ્યા છે. એક તો તમે મતલબ કે માનસિક ચિકિત્સા, કોઈ પણ વસ્તુ છે એમાં તમે માનસિક રીતે ચિકિત્સા કેવી રીતે કરી શકો. તો પહેલું છે જ્ઞાન, તમારા શરીરને જાણો, જે તમારી યોગમાં પણ આવે છે કે તમારા શરીરને તમારા ઇન્દ્રિયોને કંટ્રોલ કરી અને ક્યાં લઈ જાઓ, મનમાં સ્થિર કરો. પ્રત્યાહાર કેવાય છે આપણે યોગના 8 અંગો છે, યમ નિયમ આસન પ્રાણાયામ અને ચોથું પાંચમું છે પ્રત્યાહાર છે. આપણે જે યોગમાં કહીએ છીએ એ સમાન. બરાબર. તો આમ આયુર્વેદમાં પણ યોગના અમુક પોઈન્ટ આવી જાય છે માનસિક ચિકિત્સામાં. અને કાય બાલ ગ્રહ ઉર્ધ્વા શલ્ય દ્રષ્ટા જરા રોષા, 8 આયુર્વેદના અંગ છે. એકને જોઈએ તો કાય એટલે જનરલ મેડિસિન, જનરલ આપણે એમડી ડૉક્ટર પાસે જતા હોય, જે ઓવરઓલ આપણે અથવા જનરલ મેડિસિન પાસે જતા હોય, સામાન્ય શરીરની કાંઈ પણ કોઈ થાય તો એ કહેવાય કાય ચિકિત્સા. એટલે બાળકોના રોગ પીડિયાટ્રિશિયન. બહારથી આપણને હેરાન નથી કરતા, આપણું મન જે માને છે એ જ સુખ. તો આપણા મનને હંમેશા સુખમાં રાખવું હોય તો શું કરવું જોઈએ કે આપણને બધી વેદના સુખ જ લાગે, બધી અનુભૂતિ છે સુખદ જ લાગે, એવું કરવા માટે શું કરવું જોઈએ? આપણે તો જોઈ લીધું કે સુખ વસ્તુમાં નથી, આપણી અંદર છે. બરાબર. તો હવે આપણે દરેક વસ્તુમાં મજા જ આવે, એવું શું કરીએ તો થાય? પણ કેવી રીતે રાખી આપણે તો તરત દુઃખી થઈ જાય, છાતના પોકી જશે, ચિરાણો આવી જાય, નહીં એવું નથી કે હું બોલું છું. તમે સવારમાં ઉઠો ત્યારે અરીસામાં જોઈ લઈ લો. બરાબર. સવારમાં ઉઠો એટલે કેવો અરીસા છે, ત્યાંથી આજનો દિવસ સરસ જવાનો છે. પછી જો કેવો ચમત્કાર થાય છે, આખો દિવસ તમને મજા જ આવે. આમ કાજ મારી ફેવરેટ વ્યક્તિ એવી છે. આપણે તો આપણી ફેવરેટ વ્યક્તિ છીએ ને આપણા સવારે તો નહીં, સવારે તો ઉઠા છો એટલે છંછના હોય, પણ છંછની બપોરે અથવા સાંજે અથવા રાત્રે 10 મિનિટનો ટાઈમ કાઢો અને 10 મિનિટનો એલાર્મ મૂકી દો, પહેલાં ટાઈમર મૂકી દો અને 10 મિનિટ માટે યોગ નિદ્રા કરી એકદમ રિલેક્સ થઈ જવાનું. 10 મિનિટમાં તમને 1 કલાકની ઊંઘ છે જો આરામ થઈ જશે. ઉઠશો ને 10 મિનિટ પછી તો એમ થશે કે કલાકની ઊંઘ આવી ગઈ છે, અને કલાકની સરસ ઊંઘ કરીને ઉઠા હોય ને જે ફ્રેશ થશે એ ફીલ થશે. એટલે યોગ નિદ્રા છે એ તમે યોગમાં એવી વસ્તુ છે કે જે કાયમી યુઝ કરી શકો છો. બરાબર. તો કદાચ એટલું બધું સારું નહીં થાય, કારણ કે તમારે પાછું જોઈએ કે તમે બાળક હું તારું કરું તું મારું, એમાં એટલું સારું કદાચ નહીં થાય. પણ તમે ક્યારેક એવા કોઈ વ્યક્તિની હેલ્પ કરશો કે જે તમને રિટર્ન નથી કરવાના, તો તમને ચિકિત્સાનો અનુભવ થશે. એટલે તમારી ચિકિત્સા ક્યારેક નિષ્ફળ નહીં છે. બરાબર. એમ તમારે પણ એવું છે, તમે પણ બધા આયુર્વેદનું જે પહેલું પ્રયોજન છે એ પૂરું કરવા છો, એટલે અડધા ડૉક્ટર તમે બધા કહેવા આવજો, પછી રેગ્યુલર ઘણા લેતા હોય છે કે રોજ લઈ લેતા હોય, એ રીતે ના લઈ શકાય. બરાબર. અમુક સિઝનમાં ના લઈ શકાય, અમુક સિઝનમાં અમુક કોમ્બિનેશનમાં ના લઈ શકાય, એ રીતે છે. ના ગરમ રહેવું એમ નથી. આપણું જે શરીરનું ટેમ્પરેચર છે એ 37 ડિગ્રી છે. બરાબર. તો એટલું રહેવું જોઈએ. ઠંડુ પડી જાય તો મતલબ કે આપણે મરી ગયા છે. બરાબર છે. બહુ ગરમ થઈ જાય તો પણ સેમ કન્ડિશન થવાની છે.
કારણ કે આપણા જે શરીરના કાર્ય છે એ 37 ડિગ્રીએ જ થાય એટલે ન ઠંડુ થવું જોઈએ ન ગરમ થવું જોઈએ બરાબર જેથી ખાઈ શકાય ને એવી કોઈ વસ્તુ ન ચાહે પેકિંગમાં છે ચાહે ઘરે આ તમારા હાથનો એને સ્પર્શ થાય એ રીતે બનાવી પછી જ આપો તમારા હાથથી જે બનશે ને એ વસ્તુ બેસ્ટ જ હશે બરાબર અને બાળકોને ક્યારેક આપણે શું કરતા હોય છે ક્યારેક ચલાવી લેતા હોય છે કે ભાઈ હાલ અત્યારે લઈ લેજો તારે પછી હું તને બનાવી દઈશ આપણને હા એટલે બાળક શીખી જાય બરાબર તમે અત્યારે બહાર કામ જવું છે ચાલ બહારથી વેફરના પેકેટ લઈ લે બિસ્કિટ લઈ લે પછી તમે જ્યારે ઘરે આવીને કહેશો કે હવે વેફર ના ખવાય તો એના મગજમાં નહીં ઉતરે કે કાલે સારું હતું આજે ખરાબ કેમ થઈ ગઈ એટલે ખરાબ વસ્તુ છે શીખી ન મેં મારા બાળકને 2.5 વર્ષનું થયું ને ત્યાં સુધી ચોકલેટ એટલે શું એ નથી બતાવ્યું એ સ્કૂલેથી આવ્યો તો એને ચોકલેટ ક્યાંથી આવી હશે બર્થડે હોય તો ચોકલેટ વેચે છે તો એ લઈને આવ્યો મમ્મા આ શું છે બધા ખાતા હતા મેં ન ખાધી કે મેં આવું ક્યારે જોયું નથી તો મેં ન ખાધું મને બતાવવા લઈને આવ્યો કે આવું બધાને આવ્યું અને બધા ખાતા હતા ગાયનું બાળક જેવું બનાવવું છે તો ગાયનું દૂધ આપવું અને ભેંસના બાળક જેવું બનાવવું છે તો ભેંસનું દૂધ આપવું ભેંસનું બાળક છે એ યજ્ઞ તો જમતી વખતે તમે બાળકોને વાર્તા કરો ખાવાની સ્ટોરી કરો જેમ કે રોટલી છે કે શાક છે ખવડાવો છો તો શાક છે એના ગુણ શું છે એ બતાવો રોટલી છે તો એ કેવી બની છે ક્યાં બની છે કેવી રીતે બની છે એના વિશે કહી શકો ઘઉં કેવી રીતે ઉગે છે ઘઉંના વિશે વાત કરી શકો પણ ફોન ચાલુ કરીને ક્યારેય ન જમવાનું બરાબર અત્યારે હું આ પેશન્ટને હંમેશા કહું આંગણવાડીમાં જાઉં ને ત્યારે તમે અત્યારે નાની ઉંમરમાં બાળકોને ટાઈમ પાસ કરવા માટે મોબાઈલ હાથમાં પકડાવી દેશો મોટો થઈને ये योग है होता योग से ही मुक्त योग है इस योग से डालो बदल दुनिया की तस्वीर को इस योग से डालो बदल दुनिया की तकदीर को इस योग से डालो बदल दुनिया की तस्वीर को इस योग से डालो बदल दुनिया की तकदीर को